એક હતો કાજી, પૈસાવાળો હતો. સંતાનમાં એને એક જ દીકરી, લગ્ન જેવડી થઈ. પણ એટલી બધી દીકરી બદસુરત હતી, એટલી બધી ખૂબસૂરત ન હોય તો ચાલે, આ તો બદસુરત હતી. એનો ચહેરો એટલો ભયંકર, એના અંગ ઉપાંગ એટલા બધા વાંકા ચૂકા. દીકરી જવાન થઈ, પણ કોણ એની હારે લગ્ન કરવા તૈયાર થાય? કાજી પૈસાવાળો. છેવટે કાજીએ એવું ડિક્લેર કર્યું કે મારે સંતાનમાં એક જ દીકરી છે અને મારી દીકરીને જે પરણશે મારી બધી સંપત્તિનો માલિક એ થશે. પૈસાની લાલચે ઘણા છોકરાઓ આવ્યા, પણ કાજીની દીકરી જોતાની હારે ભાગે કે પૈસા તો બરાબર, પણ આની હારે જિંદગી કેમ કાઢવી? આમ દીકરી મોટી થવા લાગી, કોઈ એની સાથે લગ્ન કરવા તૈયાર નહીં. એમાં 2-3 વર્ષ વયા ગયા. એ પછી એક છોકરો આવ્યો, એ પરણવા તૈયાર થયો. એટલા માટે કે એ આંધળો હતો. એને તો કાંઈ ઓલાની બદસુરતી જોવાની હતી જ નહીં. ટૂંકામાં કાજીને પણ એમ થયું કે આંધળો તો આંધળો, મારી દીકરીનો સંસાર તો વસી જશે. તે આને કોઈ લેતું નહોતું ને ઓલાને કોઈ દેતું નહોતું. પરિસ્થિતિ આવી હતી, એમાં મેળ પડી ગયો. લગ્ન થયા. આંધળો પતિ, બદસુરત પત્ની, શાદી થઈ ગઈ. બહુ સારી રીતે સંસાર ચાલ્યો બેયનો. ઓલાને કાંઈ જોવાનું તો હતું નહીં, અને ઓલી બરાબર હાંચવતી હતી. બેયનો સંસાર સુખી. દીકરીને જમાઈને સુખી જોઈને કાજી પણ સુખી. 1-2 વર્ષ વીત્યા. એક દિવસ શહેરમાં એક હકીમ આવ્યો. એ હકીમ આંધળાને દેખતા કરવામાં હોશિયાર. એની પાસે એવું અંજન હતું કે જેને આંજે એનો અંધાપો દૂર થઈ જાય એવી દવા હતી. કેટલાય આંધળાને એણે હાજા કર્યા હતા. ગામમાં એ હકીમ પોતાનું દવાખાનું ચલાવે, ટ્રીટમેન્ટ કરે. એમાં કોઈકે કાજીને આવીને કહ્યું કે ખરેખર ઉપરવાળાની તારી ઉપર રેમ છે. તમારી દીકરીના લગ્ન થઈ ગયા, સંસાર સુખી છે, પણ ઉપરવાળો કેટલો મહેરબાન છે. દુઃખ ખાલી એટલી વાતનું હતું કે આ જમાઈ તો મળ્યો પણ આંધળો. હવે આ હકીમ આવ્યો છે, એ તો આંધળાને દેખતા કરે છે. તમારી આ સમસ્યા પણ દૂર થઈ જશે. જમાઈને લઈ જાઓ, એની ટ્રીટમેન્ટ કરાવો, એ આંધળો દેખતો થઈ જશે તો તમારે ઓર ખુશીની વાત. એટલે કાજી કે વિચારીને કહું. તો કે એમાં શું વિચારવાનું? તમે તમારા દીકરીને જમાઈને સુખી જોવા નથી ઈચ્છતા? તો કે એને સુખી જોવા ઈચ્છું છું, બંનેને એટલા માટે જ કહું છું કે વિચારીને કહું. અંતે કાજીએ એવો નિર્ણય કર્યો કે મારે મારા જમાઈની ટ્રીટમેન્ટ કરાવવી નથી. હકીમ ગમે એટલો હોશિયાર હોય, જેમ છે આ બધું એ બરાબર છે. કારણ કે કાજીને ખબર છે કે જો મેં હકીમની પાસે ટ્રીટમેન્ટ કરાવી અને મારો જમાઈ દેખતો થઈ જાય, અને જો મારા જમાઈએ મારી દીકરીની બદસુરતીને દેખી લીધી તો તલાક 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 કહી
વયો જાય. એ દુઃખી, મારી દીકરી દુઃખી, દીકરીનું ઘર ભાંગ્યું, હુંય દુઃખી. આ તો એ આંધળો છે, એમાં એ સુખી, મારી દીકરી સુખી, હુંય સુખી. ये बात है. આ સ્ટોરી છે. હવે એ સ્ટોરીનો અર્થ સાંભળો. મોહ છે ને આપણો, એ જ કાજી છે. અને બદસુરત જિંદગી એ જ દીકરી છે. મટીરિયાલિસ્ટિક લાઈફ. એમાં આંધળો પતિ એટલે અજ્ઞાન. એ આંધળો પતિ અને બદસુરત પત્ની, એનું જીવન બહુ સારી રીતે હાલે છે, કોઈને વાંધો નથી. આંધળા પતિને તો દેખાતું જ નથી કે આ જિંદગી કેટલી બદસુરત છે, એને ભાન જ નથી. અને આંધળા પતિનો પ્રેમ પામી અને બદસુરત જિંદગી બહુ ખુશ છે. અને એ બેયના સુખી જીવનને જોઈ સુખીના ઉપર શ્લેષ. આ મોહરૂપી કાજી એ પણ બહુ રાજી. એમાં એક હકીમ આવે છે. એ હકીમ એટલે ભાગવત. એ હકીમ એટલે સદગુરુ. સદગ્રંથ સદગુરુ એ હકીમ છે. એ વૈદ છે. સદગુરુ વૈદ બચન વિશ્વાસા. એટલે એ જ્યારે ગામમાં આવે અને 7 દિવસનું દવાખાનું ખુલ્યું હોય, આંધળાને દેખતા કરે, અજ્ઞાનનો અંધાપો દૂર કરે, જ્ઞાનની દ્રષ્ટિ આપે. હાલો 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 ટ્રીટમેન્ટ કરાવો. પણ મોહરૂપી કાજી ના પાડે કે નહીં. કારણ કે જો અજ્ઞાનનો અંધાપો દૂર થયો તો માણસને પોતાની બદસુરત જિંદગી એનું ભાન થાય, તો એને પસ્તાવો થાય કે હું આવી બદસુરત જિંદગી જીવતો હતો. શરાબ ને, માંસાહાર ને, જુગાર ને, અય્યાશી ને, વ્યભિચાર ને, પૈસાને માટે કાંઈ પણ કરવાનું, આવી બદસુરત જિંદગી અમે જીવતા હતા. પાપ પાપ પાપ. અને પાપ પાછું અમને પાપ નહોતું લાગતું. ખોટું અમને ખોટું છે એવી સમજણ જ નહોતી. એ સહજ થઈ ગયું હતું ખોટું. જો હકીમ પાસે ટ્રીટમેન્ટ કરાવે અને અજ્ઞાનનો અંધાપો મટે, અને તો પોતાની આંખથી જુએ પોતાની બદસુરત જિંદગીને, તો જાગી જાય માણસ. તલાક 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 કહી અને આવી બદસુરત જિંદગીથી નાતો તોડી નાખે. એનું જીવન દિવ્ય બને. જેમ વાલીઓ લૂંટારો મહર્ષિ વાલ્મીકી બન્યો દેવર્ષિ નારદના સત્સંગથી. તકલીફ ક્યાં છે ખબર? ઓલો મોહ નામનો જે કાજી છે ને, એ ટ્રીટમેન્ટ કરાવવા દેતો નથી. એ કથા સત્સંગમાં કે સંતોના શરણે જવા દેતો નથી. હવે બધું એ બધા બાવા સાધુન કરવા દે, આપણે અહીં મોજ કરો. મોહ એવો છે, નહીં જવા દે, नहीं ट्रीटमेंट करवा दे. मोह ही सब समस्याओं की जड़ है. उसी से अनेक समस्याएं पैदा होती. रामायण में એટલા માટે રાવણને મોહનું પ્રતીક કહે છે. એ મેઇન કલ્પ્રિટ છે, એ મુખ્ય ખલનાયક છે. મોહ. રામાયણમાં રાવણ મોહનું પ્રતીક છે અને મહાભારતમાં ધૃતરાષ્ટ્ર મોહનું પ્રતીક છે. દુર્યોધન એટલો ખતરનાક નથી જેટલો ધૃતરાષ્ટ્ર ખતરનાક છે. રામાયણનો મોહ રાવણ એ દશમુખ છે. મહાભારતનો મોહ ધૃતરાષ્ટ્ર આંધળો છે. મોહ આંધળા કરી નાખે છે માણસ. ભગવાનની કથા એ હકીમ છે, એ વૈદ છે, એ ગુરુ છે. એની ટ્રીટમેન્ટથી આ અંધાપો દૂર થશે.
મોહ મટી જશે. બદસુરત જિંદગી છે એ સાત્વિક, ખરા અર્થમાં જીવન ધન્ય થશે.